અમદાવાદ જિલ્લામાં વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। સૌથી પહેલા વાત કરીએ સાણંદમાં આવેલા મોડાસરની કે જે આપણે સીધા દ્રશ્યો જોઈ શકીએ છીએ કે મોડાસર ગામ છે તે હજુ પણ 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી વરસાદી પાણીના કારણે જે ગ્રામજનો છે તેમના પણ મુશ્કેલીમાં મુકાયા છે। નાના બાળકો હોય વૃદ્ધો હોય તે પણ હેરાન થઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ છે। ગ્રામજનો કઈ પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમને જે પાણી દેખાઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ ચાલુ છે એને સમગ્ર ગુજરાતના ગામની આ હાલત છે। એમાં અમારું મોડાસર ગામ પણ અત્યારે જે પાણીમાં ગરકાવ છે તેમાં મોડાસર ગામના સરપંચ યુવા સરપંચ શ્રી વિપુલસિંહ સોલંકી દ્વારા જે પછાત વર્ગના અને જે અસરગ્રસ્ત વિસ્તારોમાં હતા તેમની સરાહનીય કામગીરી દ્વારા અત્યારે લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયેલા છે અને છેલ્લા 4 દિવસથી રેસ્ક્યુ કરી પોતે યુવા સરપંચે ગામના 100 થી વધારે લોકોના જીવ પણ બચાવેલા છે અને એ બધા લોકો